fortune or misfortune is not my issue. નસીબદાર છું, પ્રારબ્ધ છે કે હું કમનસીબ છું, કે મારી પાસે પ્રારબ્ધ નથી, મારો વિષય જ નથી. હું શા માટે આટલી સુંદર જિંદગીને એક વિચાર દ્વારા ખરાબ કરું? 9 ગ્રહો મને સુખી કરશે કે મને દુખી કરશે, એની ગણતરીઓમાં, એની માન્યતામાં રહી અને હું મને સુખી કરી શકું એમ છું, તો હું સુખી કેમ ના થઈ જાઉં? હું શા માટે ગ્રહોની રાહ જોઉં? નહીં, હું સુખી છું. હું જો ભૂલો કરવાની શરૂ કરીશ, હું જિંદગીને વેડફવાની શરૂ કરીશ, જિંદગીને ખોટા રસ્તા ઉપર જવા દઈશ, મારા વિચારો, મારું વર્તન, મારા શબ્દો મારા કાબુની બહાર જતા રહેશે, હા, તો હું કમનસીબ બની જઈશ, હું દુઃખી થઈ જઈશ, મારું પતન થશે, મારે સહન કરવું પડશે. પણ કોણ જવાબદાર છે? કોણ જવાબદાર છે? સૂર્ય, ગુરુ, મંગળ, બુધ, શુક્ર, શનિ શું કરવા એને બિચારાને બદનામ કરો? બધું જ ખરાબ તમે કરો અને હવે એ ગ્રહોના નામે નથી ના, એ ભૂલી જ જાઓ. એટલું જ વિચારો, તમે જ તમારું નસીબ અને તમે તમારું કમનસીબ છો. અદ્ભુત રીતે જીવ્યા કરો. કુદરતની વિરુદ્ધ ન જાઓ. મૂળ તત્વો જે છે એની વિરુદ્ધ ન જાઓ. સત્ય છે, ન્યાય છે, નીતિ છે, ધર્મ છે, એની વિરુદ્ધ ન જાઓ. અરે તમે નસીબદાર જ છો. હવે બધા ગ્રહો વિચારશે આને નડવું કેવી રીતે? આ એક પણ પગલું ચૂકતો નથી, રસ્તો નહીં. બસ હવે તમારું પ્રારબ્ધ એ લોકોએ લખી દીધું, વેલિડ, ઓથેન્ટિક. અરે જવા દો યાર. અને હું જ જો પગથિયા નીચે ઉતરતો જઈશ, ગબડતો જઈશ, તો ખીણમાં જઈને નીચે પડ્યો હોઈશ, કોઈ બહાર નહીં કાઢે. એક પણ ગ્રહ મને લેવા ખીણમાં આવશે? કેવી રીતે આવશે? ઉપરથી શનિ, રાહુ, ગુરુ, શુક્ર, આ બધાને એમનું કામ હોય કે ના હોય કે છેક નીચે મને ખીણમાંથી બહાર કાઢવા, અથવા હું બહાર છું તો ખીણમાં નાખી દેવા આવશે? નો, એ લોકો નથી એવું મારું કહેવું નથી. હા, એ લોકો એમની જગ્યાએ છે, પણ હું મારી જગ્યાએ છું અને હું મને અસર કરીશ, પોઝિટિવ કે નેગેટિવ.